મહુવા શહેર સહિત જિલ્લાભરના સિટી સર્વે કચેરીના કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પેન ડાઉન કરી હડતાલ પર ગયા. તો આગામી 31/7/2024 સુધી જો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેવું પણ ત્યાંથી જાણવા મળે છે. મહુવા શહેરની સિટી સર્વે કચેરીના કર્મચારીઓના પડતર પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા કર્મચારીઓ આજથી પેન ડાઉન કરી હડતાલ પર ઉતર્યા. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેર સહિત જિલ્લાભરના ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ 3 ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગઈકાલ તારીખ 22/7 થી તારીખ 21/7 સુધી કર્યું પેન ડાઉન. તો તારીખ 31/7/24 સુધી વિવિધ પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો તારીખ 1/8/2024 થી અચોક્કસ મુદતની હડતાલ કરશે. હવે વાત કરીએ મહુવા સિટી સર્વે કચેરીની. મહુવા સિટી સર્વે કચેરી ખાતે કોઈ દિવસ પૂર્ણ મહેકમ એટલે કે કર્મચારીઓની ભરતી કરાય જ નથી. મુખ્ય અધિકારી ક્યારેક ચાર્જમાં હોય તો ક્યારેક 8 દિવસે એક જ વખત આવે છે અને હાલ આજના દિવસે પણ ફક્ત 2 જ કર્મચારીથી ગાડું ગબડાવાય છે અને એમાંય આજથી પેન ડાઉન થયું એટલે તમામ કામકાજ બંધ. મહુવા શહેરની સિટી સર્વે કચેરી ખાતે કોઈ દિવસ રેગ્યુલર સમયસર કામ થતા જ નથી. તેનું મુખ્ય કારણ કર્મચારીની અછત છે અને આજે સિટી સર્વે કચેરીના કર્મચારીના પડતર પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા તારીખ 22/7/2024 થી થયું છે પેન ડાઉન. મહુવા સિટી સર્વે કચેરી ખાતે સ્ટાફની અછતથી કામ સમયસર પૂર્ણ થતા જ નહીં તો આજથી પેન ડાઉન થતા હવે કામ થશે પણ નહીં. મહુવાની સિટી સર્વે કચેરીના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન કરી હડતાલ પર જતા સિટી સર્વે કચેરી વડલી ખાતે લોકોને ધર્મના ધક્કા થયા અને નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. કેમ કે કામ તો થયું નહીં અને આ સિટી સર્વે કચેરી ખાતે કર્મચારી દ્વારા પેન ડાઉન કરાતા હજારો લોકોના કામ અટવાયા, હજારો લોકો હેરાન પણ થયા. કર્મચારીના પડતર પ્રશ્નો છે સરકાર પાસે એટલે કર્મચારી અને સરકાર વચ્ચે સામાન્ય નાગરિક પીસાઈ રહ્યા છે.